ગીર સોમનાથ બાજુ જાતા હોય ને એવું લાગે છે। जुनवाणी गोखला कुछ ऐसा है हमारा पुराना घर। हेलो घर बाय। आमा मारी बे जेठाणियों हलवाई गई है। हेलो गुड आफ्टरनून। केम के व्लॉगनी શરૂઆત થઈ છે 4 વાગે અને અમે જવાના હી વાડી। અહીંયા જો હું તૈયાર અડધી થઈ હોઉં આખી થઈ અને અહીંયા તૈયાર થઈ છે મારી જેઠાણી લઈ છુપાઈ જાય છે। એને એમ થાય કે હું તૈયાર થઈને મને નજર ન લાગી જાય। એન્સમ છોકરા લાગે આપણે બ્યુટીફુલ લાગી। અહીંયા જોઈને બંગડીનું કલેક્શન કેમ હે બાકી અને હાડીનું ને ઉની પાછળ તો સ્પ્રે એટલા હે ને કે તમારે લેવા હોય ને તો આવી જાજો। અય મને આજ તમારો કારો સ્પ્રે દેવો જો। કારો હું બધે વાવ આ કોઈ નાખો એ મારા યાર ભરે હો નાખલો થાય અહીંયા વીછી જેવું લાગે। ના ના તો વાંધો નહીં રાત બંગડી ડાયમંડ ખરીદી તો બાપા એ લાખની બંગડી જો આવી રહી નાર નહીં તો લાખ કરી યારી તમને એમ તો બધી બંગડી લાખ ને 1.5 લાખની હે। હાલો હું મારા જીતરા બાબા વીટી લાવું ત્યારે તમે વિડીયો લાઈક કરજો ને તમને ખબર હે 23 તારીખે એટલે કે 23 માર્ચે થવાનો હે સબસ્ક્રાઈબર અને ફોલોવર્સ વચ્ચે ડ્રો જે અમને રેગ્યુલર કમેન્ટ કરે હે લાઈક કરે હે અને અમારી કોમેડી કપલની ફેમિલીનો પાર્ટ હે એને મળશે મોટા મોટા ગીવ અવે। તો તમે લાઈક કર્યું શેર કર્યું અને સબસ્ક્રાઈબ કર્યું કે નહીં એ કમેન્ટમાં મને કહેજો અને હા આપણા જેવા થોડાક બીજા હોય ને એને શેર કરી દેજો કેમ કે તમને એકને ફાયદો ના થાય। જો હું રેડી થઈ ગઈ હોઉં ને આ મારો સામાન રેડી થઈ ગયો કેમ કે અમે રોકાવાના હી એક દી તો એટલો સામાન જોઈ કેમ કે માર ભેગો હે બાબુલાલ અને અહીંયા નીચે શું કરે એ જો રખડે। ગીર સોમનાથ બાજુ જતા હોય ને એવું લાગે ત્યાં આવવું જોઈએ સફારી જાય ને આવવું જોઈએ ભાભી જો ઓલું એટલું હતું ને એવું। ફાઇનલી હજી અમે આવ્યા અહીંયા મારા પપ્પાની ને એની વાડીએ અને આ જો અમારું જૂના ઘર હે એ તમને બતાવી દઉં નહીં લાવું આ અમારું જૂનું ઘર હે બહુ જૂનું ઘર હે બતાવું તમને ત્યાં જઈને બતાવજો। આ મારા પપ્પાના દાદા હે ને એ આમાં રહેતા અને પછી એ અમે અહીંયા ઢોરાણ ડૂચો ભરતા હજી જો ભૂકો અહીંયા પડ્યો હે અને આ હે ઘર આ અમારું ઘર હે જે जुनवाणी गोखला અને આ હે ઘર તોરણ હે હજી જોઈ તમે જોઈ લ્યો। कुछ ऐसा है हमारा पुराना घर और आ है ऑल टाइम फेवरेट બધાયનું મહેંદીનું ઝાડ સી મહેંદી તે વાવી માળવે વાળો 3 ઝાડવા હે જો હજી એમને ઇઝ ઇટ ઇઝ હે। અહીંયા અમારે કોઠો હતો જૂની ફ્રીજ હોય ને આ કદાચ એનું નાર ના એનું નથી આ તો થર્મોકોલ હે। મારે એક છાપરું હતું એમાં અમે હિંડોરો બાંધતા અને વેકેશનમાં આવતા ને બહુ મજા આવતી। હજી આવી યાદો કોની હે જરા કમેન્ટ કરો તો મજા આવી જાય। આ હે મારું જૂનું અલર મારા પપ્પાના દાદાના વખતનું હે જા। ચલો આ હે બોયનું બોરા ખાવા કોઈને સી બોરા જોઈ રહ્યા હજી કાચા હે આમાં તો અંદર પાકેલા હશે વાડીમાં અંદર હજી આ બારલો દેર્યો હે અહીંયા મકાન બધા રહેતા ની વિસ્તાર હે જો અહીંયા અમારું મકાન હે સામે બીજા મકાન હે બતાવું તમને। આ ઝાડવું પડી ગયું હે અને હંધેહડો કહેવાય હે અને આ સામે બીજા મકાન હે જો એરિયા। અહીંયા હે ગોબર ગેસની કુંડી જો વા ઓલું ભાંગી ગયું હે છાંડવાનું હોય ને અને આ શું હોય રામ જાણે આને શું કહેવાતું જો આ કઈ રીતે કામ કરે મને નથી ખબર તમને ખબર હોય તો મને કહેજો ને કમેન્ટ। હા હજી એકવાર ઘર જોઈ લે એવું લાગે મને। હાલો ઘર બાય। મારી માં બોલાવે ભાઈ ભાગો ડીઝલ કાર અને આ હે અમારી છોકરી મારી એક બુટી લીધી હવે ક્યાં હોય એને મારી બુટી લીધી બુટી હું તો બોરું ખાવાય માંડી ભાભી મને તો ગળી ગઈ કોઈને દેખાય
આ મસ્ત મજાની મોટી બોયડી, આ વાલોનો વેલો છે, આ બોયડી. આમાં મારી 2 જેઠાણીઓ હલવાઈ ગઈ છે. ક્યાં ગયું? આવી રહ્યું કાંઈ રે, તું તો લે હલવાઈ ના જાતી. હા લીલી આ જો મારા બાપાએ બોર ઉતારીને રાખ્યા અમારે હાટું. આ વાડીના નવા ઘર હે જો, આ જૂની વેડિયું લાઇટની ને. અને આને કહેવાય, શું કહેવાય આને? કેવું ટ્રેક્ટર કહેવાય? આ ધાણા આ છે બધાયનું મોસ્ટ ફેવરેટ અને મોંઘા માયલું જીરું. હું ખાઈ લઉં બોરું. આ કેટલો મસ્ત વ્યૂ આવે જો. અરે મારી જેઠાણી તો બોયડીમાં હલવાઈ ગયું લાગે. હા લાલ તેલમાં બકાલું જેવું કહી દે. જે ફાઇનલી આ મામાના ઘરે પૂગી ગયા હે અને અહીંયા તાવડો મંડાઈ ગયો હે. બલ્કમાં ભજીયા થાય છે, જે ટોપિયા ટોપિયા 2 લોટ છે. અને આ બધી માર નણદું હે. ના એક માર ભાભી હે જો આ બેઠા, બીજી ક્યાં? આ રહી લે એલી, આ રહી. ના માર મામીજી. ના ના હવે તો લાઈટ કરીને મામીજી ફેમસ નથી થવું.